દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક જ પરિવારના 4 સભ્યોની સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક જ પરિવારના 4 લોકોના સામૂહિક આપઘાત। ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે ફાટક પાસે આવેલ ખુલ્લી જગ્યામાં 4 લોકોએ ઝેરી દવા પી કરી આત્મહત્યા। મૂળ મોડપર ગામના અને હાલ જામનગર રહેતા આ પરિવારે ભાણવડના ધરાગત પાસે કરી આત્મહત્યા। બાઇક અને એક્ટિવામાં આવેલા એક જ પરિવારમાં 4 લોકોએ કરી આત્મહત્યા। મૃત્યુ પામનારમાં પતિ પત્ની તેમજ એક છોકરો અને એક છોકરીનો સમાવેશ। ભાણવડ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ભાણવડ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી। મૃતક અશોકભાઈ જેઠભાઈ ધુમા ઉંમર વર્ષ 42, લીલુબેન અશોકભાઈ ધુમા ઉંમર વર્ષ 42, જિગ્નેશભાઈ અશોકભાઈ ધુમા ઉંમર વર્ષ 20, કિંજલબેન અશોકભાઈ ધુવા ઉંમર વર્ષ 18 રહેવાસી બધા હાલ જામનગર। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા।